આપણે રમણીકભાઈ કોટડિયાના 9મો તાલીમ કેમ્પમાં આપણે આવ્યા છીએ. હું પ્રથમ વખત જ આવ્યો છું. સાહેબથી વાત પણ ફોનમાં ક્યારે નથી થઈ. મેં પ્રશ્ન કોઈ મેસેજ પણ મૂકેલો નથી. જ્યારે મેં યુટ્યુબમાં જોયું કે ભાઈ આટલી માહિતી આપે છે, યુટ્યુબમાં જોઈએ ત્યારે તો આપણે બધો ફ્રી જ જોઈએ છીએ ને, એમાંથી આપણે કંઈક ને કંઈક તો જાણી જશે ને. સાધારણ દાખલા બનાવવા માટે આપણે એડવોકેટને કોઈ જ્ઞાન નથી આપતા, આપણા કામ માટે 10,000 રૂપિયા લઈ લેતા હોય તો આવું સેવાભાવ કામ કરે છે. યુટ્યુબમાં વિડીયો જોયા આપણે 50 કે 60% મેં શીખી લીધું છે યુટ્યુબમાં જોઈને. એટલે જ મને ઇન્ટરેસ્ટ આવ્યો કે કાંઈ વાંધો નહીં, 200 કિલોમીટર નહીં, પણ આપણે કાંઈ એવો કેસ હોય તો હાઈકોર્ટના નાના કેસ માટે રહીને આપણે મહિને ધક્કો ખાતા ત્યાં લાખો રૂપિયાની આપણે ફી આપી આપતા. આવો સેવાભાવ મેં ક્યાંય જોયો નથી. એમ આટલા અનુભવ છે. આવા એડવોકેટ હોય ને તો એને ક્યાંય જરૂર ના, નીચે તો 50 તેના આસિસ્ટન્ટ્સ એ બધું સંભાળતા હોય. એવા વ્યક્તિને મળવા માટે મિલિટના જેને કેસમાં ગયા છે ખ્યાલ હશે કે આપણે ટાઈમ આપે એડવોકેટ, ભાઈ તારા રેવન્યુનો કેસ છે, હાઈકોર્ટમાં ગયા છો તો તારા આટલા ટાઈમનો મારું કોર્ટમાં ત્યાં સુનાવણી કરવા અથવા એને જે અપીલ કરવાની છે તો અમારે બોલવાનું છે, આટલી હું બોલીશ એના માટે એટલી ફી થશે. આવા એડવોકેટ અનુભવી જેને કહેવાય, બરાબર. વકીલ તો ઘણા હોય પણ અનુભવ અને જે એના લાઈફમાં એના અનુભવથી બધું શીખ્યું છે, જાણ્યું છે, જમીન લેવલના એક જેને કહેવાય છે એવા વ્યક્તિત્વ સમાજની દ્રષ્ટિએ બહુ મોટા કામ કરેલા છે. પણ અત્યારે જમીન લેવલથી નાના ખેડૂતનું જે સ્વાભાવિક કામ કર્યું છે એ આપણે કોઈ કાંઈક ને કંઈક આપણે શીખી જઈ કે રાજકોટ આપણે અહીંયા આવ્યા છીએ, કોઈ એડવોકેટ આપણને બોલે તો આપણે કેટલો ખર્ચો કર્યો હોય તોય આપણે એને ઓફિસમાં ચાય પીવા ટાઈમ મળે તો મળે ને કે નહીં મળે, કે એમ કહી દે ભાઈ તમે 10 મિનિટ છે, તમારો ટાઈમ પૂરો થયો, મારા ક્લાયન્ટ બારે બેઠા છે. 2 દિવસ થયા, કાલે સવારના આપણે આવ્યા લેવા માટે, ત્યાં ઠંડીમાં પોતે ખુદ ઊભા હતા રણુજા મંદિર સામે. આપણે લઈ આવે, ગાડીની વ્યવસ્થા બધાને ગાડી કરાવી, રિક્ષા બસ સ્ટેન્ડથી કરીને વ્યવસ્થા બધી કરી. અહીંયા આવીને તરત જ આપણને પેલા નાસ્તાની પૂછા કરીને બધાને નાસ્તો કરાવ્યો. એના પછી આપણે કેમ્પ ચાલુ કર્યો. કોઈને કાંઈ તકલીફ હતી બધી દૂર પોતે પ્રશ્ન કરી. પછી આપણે બપોરનું જમવાનું સતત પોતે બોલ્યા કરે છે. આ 24 કલાકથી આપણે 2 દિવસ કોઈને પણ ના નથી પાડતા. જવાબ બધા નાના મોટા માણસને ખબર જ્ઞાન છે નથી, પણ જવાબ વ્યવસ્થિત આપે છે. આપણે એક દિવસ રોકાણા હે ને ક્યાંય અમદાવાદ જઈએ તો અમારા જેવા જે પછાડા જે આમાં વિસ્તારમાં આવે છે પશ્ચિમ બાજુથી, લગભગ અમદાવાદ અથવા રાજકોટ, અમારું અમદાવાદ 3.5 કિલોમીટર અંજારથી થાય, અહીંયાથી રાજકોટ 200 કિલોમીટર થાય, તો અમારે એક રાત તો નાઇટ તો ત્યાં રોકાવી જ પડે. 2 ટાઈમ જમવાનું, નાસ્તો અને બીજા ખર્ચા. કમસે કમ એક દિવસનો 5,000નો ખર્ચો માણસનો હોય ગાડી લઈને આવે એટલે. હવે અહીંયા 2 દિવસથી આપણે અહીંયા થયા છે ને રેવન્યુનું કામ આપણે શીખવા આવ્યા છે. રેવન્યુ જે આ કામ છે કે નાનું મોટું કામ નથી કે આ એડવોકેટના મોઢામાંથી લઈને આપણે લઈ જવાનું છે. એવું સાહેબ આપણે LLB કરેલા નથી. હું પોતે 9 પાસ છું, છતાં હું જો એડવોકેટ જેટલું હું કામ કરી શકતો હોઉં અને 2 દિવસ અંદર અને ફ્રીમાં નાસ્તો, જમવાનું, સુવાની સગવડ. અત્યારે તમે ખાલી હોટલ લેવા જાઓ ને તો અત્યારે 3,000 રૂપિયા રાજકોટ 2 થી 3,000 રૂપિયા હોટલનું રૂમનું ભાડું છે. લગભગ 7-8 હજાર 10,000 રૂપિયા આપણો ખર્ચો પહોંચી. એટલે હું સાહેબના તરફથી નથી બોલતો, મને એવું અંદરથી થયું કે ભાઈ આટલું આપણે વ્યવસ્થા કરી છે, એટલી આપણું ધ્યાન રાખે છે, કેર કરે છે, આટલું આપણને જ્ઞાન આપે મોટી વસ્તુ છે. નકર તો કહી દે કે ભાઈ તમારો 7 વાગે ટાઈમ પૂરું થાય, તમે તમારી રીતે વ્યવસ્થા કરી શકો, તોય માણસો આવે, આનાથી વધારે આવત. સાહેબે જેમ કીધું ને કે સાવ ફ્રીમાં હોય ને એ કોઈને કાંઈ કિંમત જ નથી, પણ સાહેબ એવો 3 કલાક સવારના ટાઈમ, 3 કલાક સાંજના ટાઈમ, બાકી તમે તમારી રીતે વ્યવસ્થા કરી લો તો સાહેબ આનાથી ડબલ સંખ્યા થાય. પણ માણસોનો માનસિકતા નેગેટિવ છે. એટલે મારી એવી બધી લાગણી છે કે જે યથાશક્તિ પ્રમાણે કે આપણે ડોનેશન રૂપે કે ક્યાં એવો આપણા ધ્યાનમાં ના આવતો, સાહેબને ધ્યાન કે બિચારો એની ઘણી એવો કેસ આવતો કે એની આર્થિક પરિસ્થિતિ ના હોય, કેસ લડી તો સાહેબને ધ્યાનમાં આવે કે ભાઈ આની જિંદગી સુધરી જાય એવું છે, એમાં ક્યાંક આપણે આપણા યથાશક્તિ પ્રમાણે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જે આપણી યથાશક્તિ ભગવાન આપણે શક્તિ નીતિમત્તાથી, સાહેબ પહેલા એ શીખવાડે કે આ બધું પછી પહેલા નીતિમત્તા વાપરો એટલે ભગવાન તમારે ભેગો છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે સાહેબ નથી કહેતા, પણ હું મારા અંતરથી કહું, આપણી જે યથાશક્તિ પ્રમાણે હોય ને આપણે પ્રમાણે લખાવી. અસ્તુત ભારત માતા.